हाय दोस्तों, तो हार्दिक स्वागत है आज बधाનું नवा दिवसे नवा विडियोમાં। અને જો વાગી ગયા છે સવારના 7। તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, માતાજીને દીવાબત્તી કરી। તો સવારમાં બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ અને બાપા સીતારામ। તો જો હવે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બહાર જમવાનું પણ થઈ ગયું છે। અને જો તંબા અને મયુબેન જાગી ગયા છે। મયુ બીધા તંબા બેહી ગયા છે। જમવાનું મોઢું જો મોઢું ધોયું બેટા? સવારમાં જાગે એટલે એમાં જમવાનું મોઢું આવું હોય। કુકરનું ખોખું લેવું છે। કાલે કુકર લાયા હતા ને, તો કુકર હતું ખરાબ થઈ ગયું। પછી કાલે રજા હતી તો ફાઇનલી આપણે પણ અહીંથી આયા વિડીયો બનાવી કુકર લેવા ગયા। આ લાય બેટા કુકર જો દે તો જો માય તંબા કુકર નું ખોખું અને આજે ચૂલે પણ સડાઈ દીધું છે। પહેલું જ શાક બનાવી નાખ્યું છે આપણે આવા કુકરમાં। મસ્ત શાક બનાવ્યું છે, બટેકા અને વટાણા અને રીંગણા ટમેટા કોથમરી 5 વાનગી નાખીને શાક બનાવ્યું છે। એક નંબર કામ આવ્યું। તો હું હમણાં પૂછતી હતી કે ખાવાનું કોને કોને ખાવાનું, બધાને પૂછી જોયું। પછી કે હું આ ઘોડામાં વાટકા એટલા લાવું। બોલો મારે છોડી છે ને શાક ના વાટ તમારે ન ખાવાનું હોય, મમ્મી ખાવાનું। અને ઉલારીથી શાક ખાવાના 2 વાટકા, તો મારી 1 વાટકો પાછો મૂકવા જવું પડે। બોલો એને કેટલી કામની ઓલી છે, એક વાટકી પાછું મૂકવા જવું હોય ને તો બળ પડે। પૂછી તો વાટકા લાવ, હાલો ખાવા, હાલો છોકરા આમ જોદી કરે। જો આપણા ટિફિનની કામગીરી ચાલુ છે। આ કોબી છે સુધારેલી, આ કેરી છે અને જો આ નવું કુકર। શું છે તારે? મારા બેટા પેંડા ખાઈ લે। જો મારા બા આયા। શું કહો બા? પરસાદી છે કાલ પણ છોકરીને જોખી હતી ને નવું કુકર લાયા। તો દોસ્તો જો હવે જમી લીધું છે અને ભાઈ તો બધા ખાય છે। તો ચાલો હવે આપણે જઈએ સીધા કારખાને, કેમ કે કામે તો જવું પડશે। તો ચાલો જઈએ। અને વાગી ગયા છે 8, તો 8:15 થાય ત્યાં આપણે પહોંચી દઈએ। આપણે 15 મિનિટનો રસ્તો છે। તો ચાલો જઈએ કારખાને। પહોંચી ગયા છે ફાઇનલી કારખાને, અને સામું આપણું કારખાનું છે। તો ચાલો જઈએ હવે હીરા કરવા। તો દોસ્તો જો વાગી ગયા છે 12:30 થવાયા છે અને જમવાનું તૈયારી છે। કિશોરભાઈ વાટે બેઠા છે, જો બાકી બધા કારીગરો આવી ગયા જમવા માટે, અને કિશોરભાઈ ઊભા થાય એટલે જમી લઈએ। બેઠા છે। તો દોસ્તો જો હવે કારખાને ઊભા થઈ ગયા છીએ અને પાર્કિંગમાં જ ગાડી તો જિગ્નેશભાઈ કાઢી છે, અને જિગ્નેશભાઈ મૂકીએ અને પછી ડાયરેક્ટ આપણે જઈશું ઘરે હવે। તો દોસ્તો જો જિગ્નેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 6:45 જેવું થઈ ગયું છે। અને અહીંયા કણે શું છે, ના કણે જે આપણે પાળિયાદ વિસામણ બાપુની જગ્યા છે ત્યાં ભૈલુભાઈ એમને અહીંયા કણે કાર્યક્રમ રાખ્યો પધરામણીનો। અને 2 દિવસે એક પ્રોગ્રામ હોય છે, એવું હોય યાર, 2 દિવસે એક પ્રોગ્રામ છે। અને કાલે આવવાનો દેવાય ખાશું કાલ કે પમદી 21 તારીખે દેવાયતભાઈ ખવડ એમનો પ્રોગ્રામ છે। જો સામે બેઠડા રોડે મહાદેવ લોજમાં લોજને એ છે ને મહાદેવ લોજ,
ત્યાં છે. અને કાલે કોણ હતું? ગોપાલ સાધુ. પરમ દિવસે ગોપાલ સાધુ આવ્યા હતા ભજનીક, અને 21 તારીખે દેવાજ ખવડાવવાના છો. હા, મેં તમને બતાવી દઉં છું. 4 વ્હીલર એવું બધું પડ્યું હોય ને, અને જિજ્ઞેશભાઈને જોવા જવું હોય ને ત્યાં વંડી ઠેકીને વ્યા છે ડાયરેક્ટ. આવું છે બધું. અને હું બીજું એ હાથામાની તૈયારી છે. અને જિજ્ઞેશભાઈના ઘરે મૂકવા આવ્યો તો મેં કીધું હાલો થોડુંક લોકેશન લઈ લેવી, એટલે આવી જાય. પાછળ જો ડુંગર છે, તમને દેખાયા જો એ ડુંગરા છે, પણ આઘા છે, થોડા ગામ બહાર છે, પણ તમને લોકેશન જો કેવું એક નંબર ડુંગર જ છે બધી બાજુ જો. અને આ જો તમને બિલ્ડિંગ દેખાય એની પાછળ છે ડુંગર બધા. ઓલી કહેવાય શું કહેવાય? કપલીધારના ડુંગર છે. જો લોકેશન આવે એક નંબર. ડુંગર નાના ક્યારેક થઈ જાય છે, પણ ડુંગર છે એ કેમેરો હલે ને એટલે નાના મોટી થાય. તો ચાલો દોસ્તો, હવે વિડીયો આંખશું પૂરો કરી નાખશું. ઘડી ગાંચ્યું કા તો ચા બનાવી, ચા પીને પછી જવાનું. કલ્પેશ બધો ખાવા દઈ ગયા. ચાલો ચા પીને પછી આપણે જવા દઈએ ઘર બાજુ. ઢીંગાભાઈ કે જિજ્ઞેશભાઈ પપ્પા એ શું છે ઓલું? રોટલા ઓલા શેક વઘારેલા રોટલા જો. કલ્પેશભાઈ ધબધબાટી બોલાવે. ચા જો. ચાલો ચા પી લઈએ. હાલો બધા ચા પીવા. તો દોસ્તો ચા પીને જો પાછા આપણે ધાબા ઉપર આવ્યા છીએ. અને જિજ્ઞેશભાઈ જો ઢોરા રાયડું નાખે ને તો ઈ હોત નાખે જો. કોમેડી કરે છે ઢોરા હારે. ભેંસ છે ને, ગા છે, ગા માતા નો એવું કરે. કઈ તો એકદમ લેતો એકદમ. તો દોસ્તો જો હવે વિડીયોને આપણે એન્ડ આપશું, કેમ કે વાગી ગયા છે 7 ઉપર થઈ ગયું છે. અને ઘરે પણ મયુની રાહ જોતા છે. તો આપણે જઈએ. જિજ્ઞેશભાઈને મૂકવા ગયા હતા અને ચા બનાવી. પછી ચા તો પીવી પડે કે, એટલે પછી ચા પી લીધી છે. અને હવે જઈએ છીએ. બૂટ ને એવું અમારે ઉપર પડ્યું, એટલે બૂટ ને એવું પહેરવા આવ્યા છીએ. તો દોસ્તો હવે કયો હું કયો? હું કાંઈ નથી કહેતો. કયો ને મેં હું કોણ ગાય હું એણ કરતા ગા રાયડું નાખશે. ભૂખી આવડાને નીણ જ નહીં નાખી હોય, પછી શું કરે? નીણ ઢોરા રાખવા હોય તો નીણ ટાઈમે નાખવી પડે, પાણી પાવું પડે. આ વાડા બાંધીને વહી જાય. દેખાય છે ભાઈ તમે જો જોઈ તમે ગા બાંધીને વયા જાય. ઠેર જિજ્ઞેશભાઈની પાડોશી આવા છે, દોઈ લેતા હો. પછી ભલન આપણે છે ઈ ગા તમારી છે ઠેક. તો એમાં આપણે કહેતા હોય ને ઠેક એવું છે ને. તો ચાલો દોસ્તો, હવે વિડીયોને આપણે એન્ડ આપશું અને પૂરો કરીએ. અને પછી જઈએ સીધા ઘરે, કેમ કે પછી હવે કાલનો વિડીયો ઘરે ઉતારશું. આજે આ વિડીયોને આપણે એન્ડ આપશું. અને ચાલો દોસ્તો, હવે મળશું કાલના વિડીયોમાં. તો ત્યાં સુધી બધા મોજમાં રહીજો, ખુશ રહીજો. અને આજ માટે આટલું. અને વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળશું કાલે. બધાને જય હિન્દ, જય ભારત.